ગાયત્રીબેન સાથે બસ એને તાવ આવતો હતો ને ડૉક્ટરે એને પહેલાં રિપોર્ટ ન કર્યા, પહેલાં રિપોર્ટ કર્યા હોત ને તો આ કિડનીને એને લીવરના ડેમેજ ન થાત. એને ત્રીજે દિવસે બધા રિપોર્ટ કરાવ્યા ને પછી ખબર પડી તો એને પછી હાથ ઊંચા કરી દીધા. એણે એમ કીધું કે આ કિરણમાં જાઓ ને સ્મીમેરમાં અમને ઇમરજન્સીમાં તાત્કાલિક અહીંયા અમે સ્મીમેરમાં આવ્યા અને અહીંયા આવ્યા એટલે એમ કીધું કે બાળકના ધબકારા તો બંધ જ છે અને એ લોકોએ અમે આવ્યા ત્યાં સુધી કીધું બાળકના ધબકારા ચાલુ છે. તો બાળકના ધબકારા તો 2 દિવસથી બંધ થઈ ગયા હતા. મેં એને કીધું અમે તને 5 આપી પણ અમારે 2 કેસ સાજા જોઈએ એટલે એને હાથ ઊંચા કરી દીધા. એને હાથ ઊંચા કરી દીધા. એ કે ના હવે મારથી આ કેસ નહીં સોલ્વ થાય. એ કે ત્યાર પછી ક્યાં લઈ આવ્યા? અહીંયા સ્મીમેરમાં સ્મીમેરમાં અમને નોર્મલ ડિલિવરી કરી આપી. બહુ સારી ટ્રીટમેન્ટ આપી સ્મીમેરમાં. નોર્મલ ડિલિવરી કરાવી દીધી. બાળક મૃત્યુ પામેલો હતું તોય નોર્મલ ડિલિવરી કરાવી દીધી અહીંયા. અને બનતી કોશિશ બહુ ડૉક્ટરોએ કોશિશ કરી પણ ગાયત્રીબેનનો બચ્યા. હવે અમારે ન્યાય ડોક્ટર જોઈએ. સામે શું તમારી માંગ છે? બસ અમારે ન્યાય જોઈએ છે. આ તાળું લાગવું જોઈએ આ હોસ્પિટલ. અને આવું બીજા હારે ન બને ને એ બસ અમે એ જ માંગ કરીએ છીએ.